યુટ્યુબમાં જઈને સર્ચ કરો અને બનાસકોઠાની કોમેડી લખો. એમ તો જેટલું કામ કરવાનું ઘડી ઘડી અને એમાં આ ડોસીઓ જેટલી ચિંતા થાય એવો એટલે આપણને ચિંતા કરો. આ પહેલાં ખેતર મજૂરી કરાવતા ને તો ઢોરોનું કામ કરવાનું, ઘડીકનું બાજરી વાઢવા જવાનું, રસકો વાઢવાનું, કેટલું કામ કરવાનું હોય. થાક લાગ્યો, આ કેડે એવી દુખે. હા 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 એનો કલો બનાવે. હલો હાલે લઈ હું હાલ ખેતરમાં જઈને જ આવ્યો. પેલી બાજરી વાઢી, લસકા બાજરી વાઢી અને હવે આ ગાયો બેસો 4 નોસીને હવે બેઠ્યો કંટાળીને કૂવો. કોમ હતું? શું કોમ હતું બોલો? બાઇક જોતું હતું એમ? પણ આમ તો હાલો તો મારા હજી બહાર જવાનું, હગાવાલા જવું કે પાટણ જવાનું હજી તો. શરમ હું સાચી વાત, પણ શરમ હું તમને ચો ના પાડું કોઈ. અને એવું તમારા માટે તો એવું રાખ્યું. એ દાડે તમારા હારીમ હમાચા લ્યા નતા જ્યાં? અલ્યા ચમ ભૂલી જો તમારા પેલા હાળાના છોકરા પગ બાજુ એ દાડે કોણ બાઇક લઈને આવ્યું તું તણ? હા ના ના ભાઈ એવું તો ચોક કીધું કે પેટ્રોલ નંખાવે. પેટ્રોલ તો તમે નંખાવે સાચી વાત. ના ના કોઈ કહાય ને જાતું બાઇક અમારતો. ભલા માણસ મારે જવાનું ને કે તમને બાઇક આલો હું નાય ના પાડો. હા રેડો તાન હો. હા આ જો કે મારા ઓળખ્યા લઈ જો એમ કે હોનું પુરાયું. અલ્યા 50 રૂપિયા તો પેટ્રોલમાં આખું આવું પર્સલ બાઇક હેઠતું છે અને લઈ જા તૈયાર. અને હાલવાની ના નહીં. અને એમાં જેમાં હેડી ચાલે. આ હાલ છોકરો રમતો રોડ ઉપર ના લગાડી તો કોણ ખર્ચો ભોગવો ભાઈ? સાધન ના હલાય. પેલા પૈસા ના હોય તો તું ભાડું લઈ જો. પણ સાધન કોઈ ના હલાય ના. ઓહો આ પેલા જોગવાજી એક દાડો કોમ નહીં આવતા ને બાઇક માજ્યા તો એમ કી મારે તો બહાર જવું હ ને કદી જિંદગીમાં કદી કોમ નહીં આવતા ને ઓમ તો ચેવું કી કોમ હોય ને તો આગેવાન મને બનાવ્યો. કોમ હોય તો તત આવી જાજો, હું તમારું અડધી રાતે કોમ કર્યું. આ દાડા દિવસ કોમ નહીં કરતા તો અડધી રાતે જુદ્દો કરી કોમી રહે. કોઈ ખબર તો કોઈ છો ના. આ ઘરના કોમ નહીં આવતા તો બહારના તો હું કરશું. તો એકદમ અજમાઈ દઈએ આપણે ચેલાઈજીને ફોન કરીએ હાલી તો બાઇક ફોન નહીં ઉપાડતા. આ ઉઠલું મુટલું બધું ભોય મેલજો મારતો તો કોમ છે બેંકમાં પૈસા લેવા જવાનું ને એક તો બાઇકનું ઠેકોન નહીં પડતું. ફોન નહીં ઉપાડતા ઘેર જ જવું પડશે મારે તો બાઇક લેવા. ચાવી હોય મૂકું કે લઈ જવું ના કરતી હોય મેં કહે એનો છોકરો લઈ જા ના કહે ડોલ લેવા આવશે પાણી માટે ના લઈ જા. આજ શું બનું બહાર જવાનું થયું એક તો ટેમે નહીં ને તો કંટાળી ગયો આજ તો. ચાવી વગર જાતી નહીં. બહાર જવાનું થયું કોમ હતું તમારું? હું કોમ બાઇક જોતું હતું પણ તમે ખરા ટાઈમે અપસકન કરો. હા ના અપસકન તો મારે બહાર જવાનું થયું ને તમે એક તો બાઇક માગો. પણ મારે હાલ ઇમરજન્સી કોમ. પણ ઇમરજન્સી સાચી વાત પણ તમે એક તો ખરા પહેલા ફોન ના કરો. ફોન કર્યો જુઓ તો ખરા તમે ઉપાડતા નહીં. મારો ફોન સાયલેન્ટ હશે તાને. એવા સાયલેન્ટ રાખો. કાલ ઉઠીને કોઈક મોન બીમાર થતો એતાના સાયલેન્ટ બોલો કોમ બોલો. મારે બહાર જાવ તું. બહાર જાવ એટલે બાઇક જુઓ તો તાને પણ આજ બાઇક નહીં મળે. ચમ ના મળે તે મેં ના પાડો પેલા જોગવાજી તમે દર વખતે મારું બાઇક લઈ જાઓ. હવે આજે જ મેં તમને ના પાડ્યું કે ઓહો જિંદગીમાં એકદમ બાઇક માજ્યું પણ તો આ તો કાઠું કર્યું તમને કહું. પેલા જોગાજી કાન માજી દે એ કે મારે પાટણ જવાનું તો તમારું બાઇક તો મેલ્યું તાને. મારું ગેરેજમાં પડ્યું. તો ગેરેજમાં આજ આવે નહીં? આજ નહીં આવ કાલ આવશે. હું કહું એક જ મિનિટ હું પેલા આવું ગમમાં જઈને પેલા જોતા હું. મારે એવું ફાઇનલ આવો ને? હા આવું ખરું પણ મારે બાઇક નું સેટિંગ કરવું પડશે. કારણ કે મારે બહાર જવાનું ગાડી મળતી હોય તો હું એમાં જતો રે. તમે પેલા જોગાજી કાન એવું હોય તો જાજો હાલી તો. એવું સારું હેડો તાન. હો તો હું બી આવું. સારું બેજો પા. હા ખટકે આવજો પા. હા આપણે કોઈને ઇજ્જત ના રાખી પણ છેલ્લે આપણે ચેલા જઈએ તો ઇજ્જત રાખીએ ને પેલા જોગવા જઈએ તો ના તો પાડીએ પણ એ તો કોઈક દાડે હોવાનું કોમ પડશે ને ચેલો જી ગમો આવી તો વા પેલા કવાઈ આખો દાડે બેહવું પડશે. ઓય તાળું તો છે ઓય ચાવી બાવી તો મેળવે તો જોઈએ ખોલીએ ઘરનું તો છે અમે ચાવીએ નહીં કોઈ ના ગોમના હે ચેલોજી પણ ચોય મોચોય બાર નહીં રાખતા હવે પાળી જ લેવું પડશે મારે. આખરે પાળીએ ગોમના
ગોદડા તો કોઈ કોમ નહીં આવે. જોગાજી, આ ચેલાય આ પાટણનો આ પટોળું લેવા હેડ્યા પાટણમાં. ઓ ભાઈ પાટણ જાવું હા, હા તમે મને વાત મળી હતી. અને તમને કને કીધું તાર એટલે કોને કીધું છે બોલો, તમે કીધું કીધું ને તો મને ખબર. આ વાતો વાયરલ તોય કેવું મારતો તાન હા આપણને ખબર હોય એવું હોય એમ તો કેમ બાઈક લોકો. પાટણ જાવું હો કે હા, એ તો મને ખબર હોય પાટણ જવાનું હોય. પણ અમારા પાસે પેલા આ હતા લે લઈ હા બાઈક નું કહેતા હતા. લ્યો, ચા પાણી કરીએ તો આ તો પાણી હું પી લેવો. લ્યો એ તો ભાઈ બાઈક લુકા હું કહું હા અમારા પાસે લે લઈ આવ્યા હતા. હા લે લઈ કોઈ તો બાઈક જોવો, પણ બાઈક વાત તો હાલવાની વાત નહીં, પણ હા, શરમ એ આપણે ખરા. હાલીએ દઈએ પણ પેટ્રોલ નહીં પૂરા આવતા. અને આ પેટ્રોલ ના ચેટલા ભાવ વધી જાય હા. આ પેટ્રોલ નું ચેલાજી હું તો કહું હોતો નહીં એ વાત સાચી. પણ હાલના તમે સમાચાર નહીં જોતા જોઈએ જ છીએ જેવા કદાચ. કિસ્સા તો નાનો નાનો છોકરો બાઈક લઈને જતો રહે ને અને બાઈક લઈને જો ને એક્સિડન્ટ જેવા થાય એક્સિડન્ટ થયો આપણા આગળ જેમ પર રોડ ઉપર હેડે જેવી તો ખબર ને તમને એવું આખી અને પાલનપુર સિટીમાં કેવું થયું તમને ખબર નહીં હોય પાછા હું દીધું. એક છોકરાને એક્સિડન્ટ થયો હતો તે છોકરો ઓફ થઈ ગયો ચેમ કઈ ઉંમર જ નહીં એની હતી બાઈક લઈને નીકળી ગયો એટલે શું થાય અરે પગે પગતા ના હોય ને બાઈક ચલાવી હવે. અને હવે સમજો કે એમાં છોકરો ની ભૂલ ના હોય એ વાત સાચી. ભૂલ કની હોય મામા વાળાની કે મા બાપની હોય. મા બાપની જ ભૂલ હોય જેમ કે નાનું છોકરો હોય ને બાઈક ના લાય ના 18 લાય. વર્ષ હોય ને ત્યાં સુધી ડ્રાઇવિંગ કરાય ના એટલે ભાઈ તો મા બાપે હું મા બાપ ચો ખબર રાખીને બેઠો હોય તો મા બાપ તો ચેતનમાં હોય તો ચો જોવા આવી કે અમારું છોકરું ચો જાય ને ચો નહીં જાતું. એ સાચી વાત હે. અને બીજું કેવું ખબર હાલ કોઈ બી બાઈક માંગવા આવે ને તો બાઈક હલાય ના ના લે એ તો વાત. હવે આપણે શરમમાં આલી આલીને ચીલો આલી પણ શરમમાં દરરોજ કહેવાની તો એઓને શરમ ના આવે ને તો આપણે તો માગી માગીને કરી આખો દાડી. અને ચેલાજી મોય જો બાઈક લઈ જાય ના નહીં એ વાત સાચી. હવે આપણે લઈ જો ને કોઈ ના જો ને હા હા લઈ જોઈ કોઈ ના જો ને આપણે ઉપરથી આલી દઈએ લો આમ પછી એટલે ઠોકાય ને રોડ ઉપર તો હવે ઉપરથી મા બાપ આવે કે ના તમે બાઈક આલી છું અને આપણે તો આ કોર્ટની તારીખો ભર્યા મરી જો કે કરી જઈએ કે તાન. તાણ હા. અને પૈસા ઘડી ઘડી ચોય લાવવા આપણે એક તો નેટ ઘરનું પૂરું થતું એ હોય વાત મજૂરી સાચી. કરીને તાણ એમાં ખબર હે હા આપલા લેલાય નહીં હા લે લઈ એનો ફોન આયો તો એવું હતો એ એકદમ મારા ઘેર જ આવીને બેઠા એ તો એ મને યુવાને કીધું હતું હા. કે હું રે ને જોગાજી પાન ફોન કર્યો તો પણ એને કે મને તે મોઢા પર ના પાડી દીધું એને તો. પણ એમ ના હું તો પૈસા જોયું ને તો એવો ના લાય પણ આ સાધન ની શરમ રખાય લગી રે ના હું કહું એક કેમ ઘેર આવીને ખવડાવી દેવું સારું પણ આય જો એ ચાલે હા. પણ આ રહ્યો ચોક હિસકાન હોય ને હિસકાય ને એ વાત સાચી. તો આનું તો જેટલું આ રહ્યું ને હા. આ તારીખો ભર્યા કોર્ટ ની મરી જો અને નોમ બદનામ થાય જુદું કયું કરવા આલ્યું છે આલેલું કોઈ ના જોણ પા હમ. ચીડી થાય ને એટલે ખબર પડે. એટલા જ ખબર પડે કે મેં હવે વિચારું મારા ઘેર જ બેઠા પણ મારે તો હવે જાવું નહીં. મેં કહીને ચાલો મારે હવે શરમ હું આખો દાડો કહેવાનું એટલે હું એ કૂવા પર જઈ અને કોઈ જાવું આલું જ નહીં ગમે તે હોય. અને હું એ તમાર ગોડી ભલા માણસ ઘણી શરમ વેઠી પણ આ જો પેલી પાઇપ રહી ને આગળની વળેલી હા એ ઈવોને જ પાડી તું બાઈક એવું ઈવોને નહીં આવડતું એટલું બધું એ વાત સાચી. એટલે મારે હવે ચાલો હું એ જઉં અને હું એટલે કહેવા જ આવ્યો હું તો પેલા પાટણ હેડે કોઈ લાવતા હોય તો પટોળું બોટોળ લાવજો તો ડોસી માટે લાવો તો મારે થોડું લાવજો તો મને એટલે હું કહેવા જ આવ્યો તો હું લાવો તો જોગાજી પાન જવા દો પેલા. પટોળા તો હું વાત કરું હા. કેટલો ભાવ કેટલો ભાવ? ચલો ખબર હે? 1 લાખ આજુબાજુ આ પટોળું ઓહો તાને એ સ્પેશિયલ પ્રખ્યાત પટોળું આ કહેવાય ખરું પાટણનું ખરું. હવે વાત ચટલા પડી પેટની વાત કહું તો આ કોકતા કે મારે જો પાટણ નહીં જવાનું સાચું કહો ખાલે કહો સાચી વાત હે. પણ લેલાઈના શરમમાં હું ખોટું બોલ્યો એવું હે? એટલે હું કહું વળી હું એ મંગાવ્યું એટલા ના નહીં પડતા કે તમે ના ના હું તો ભલા માણસ ગામમાં જઈ ચા પાણી કરીને પાછો આવવાનું એવું હે? અમને યોંકી કે બાઈક ઘેર પડ્યો કે અમને તો વળી ગામમાં આ લઈને આવો. સાચી કે જવાનું નતું તો કે બાઈક ના હાલી ઉપરથી. એવું એ થાય ને અમને એમ કહું કે ગામમાં તો કેડો કલાક પછી લેવા આવું એ વાત સાચી. તો હાલવાનું તો ખરા જ કે હા તો હું એ હવે કુવા પર જો ને હું એ પૂરું તો તાણ. તમે ઘેર અમો જાય ને તો વળી પેલો બેઠો જ છે કેમ કે મોચા તો બધા અંદર વિરીને આવ્યો ઉપા હમ. આ તો પછી લેબડા થોડું બેઠું છે. વાહ હા, રેડો. મારે હજી પંચાયતમાં જવું પાછા એવું તો વાહ. હું એ હોય છે ને હું કુવા પર નાહી જઉં. હા લઈ નહીં હો? સરદારજી નહીં આપણા ગામના ઓહો. એમ ઘર પાસ કરાય કે બચારો એવું એમ ઘરે આવવાને કરાય કે પાસ મારે કરજો પાપો આ તો આપણે રે ને જે પેલા તલાટી બેહી એ આપણા ભાઈબંધી પાછા એમ પા 500,000 રૂપિયા તમે આલો ને તો પાસ કરાવી તો કોક સપોર્ટ કરજો. હા તો હું કરાય તમે ચિંતા કર્યા કરજો હા
એમ હું હવે કુવા પર જઈને હુઈ જાઉં ચંકે જોગોજી કહેતા સાચું કહેતા ચંકે બાઇકની સેફટી રાખીને અને ખોટું આલી દઈએ ને વળી ભાગા પગ તો ઉપરથી આપણું નામ આવે એના પછી કુવા પર જઈને હુઈ જાઉં હો બેઠા લે લઈ રહ્યા પિયાજ જવા દો તો કુવા પર જાઉં હા તમે ચિંતા કરતા રહેજો હું બહાર રહીને કરાવે પ્લોટનું ઓહો અરે તો 10 મિનિટનો કઈ જો પણ હજી કાન આવ્યો નહીં મને લાગે ઓનો ઈરાદો તો સજ ના પાયા કાલવાનો તું નહીં આ તો ઘર જ ને તાર જો ભાઈ કેવું પડે ને પેલી કહેવત નહીં કે ઘર જો તાર જો ગધેડાને બાપ કેવું પડે આ લેલાઈને બાપ જ કહેવા પડશે ઓન તો ઘર જ છે તાર જો અને તડકો વધી ગયો હોય સોયલા બી હવા દીજે મને તો કોઈ દે હવા દે આ શેઠું જાકી હોય દે હવા દે કે મને તો ઠંડુ થવા દે કેવું થવા દે કેવું ના હોય તો કોઈ પાણી પાય એવું છે ના મારતો ઓહો હવે લે લેબડા ને ચાઈને બેઠા ઈ કઈ ના ડાફરીઓ મારી આયા તારના શું કરવાનું તો બિચારા પાણી પાવા દે ને કઈ ના આયો હન વઈ કણ્યો ચેલચી તો હજી નહીં યાર માર તો ઓય બેઠા અડધો કલાક થયો છે શિખર કઈ આવશે યાર એવો કોઈ ઠોકાઈ બોકાઈ ગયો કહું તાંડુ વઈ કે બેઠો પડી થાય કે ઘરમાં આવું આ પાણી નોમ લીધું એટલા આવ્યો નકો આમ તો ના આવત હટ પીટ્યા તું એ દુશ્મન જેવું જ કરે એ કહું શું કર્યું મેં તો તાર પાણી માગો એક ના હોય ઘર બાજુમાં તો આવરાય એમ ના હોય હું કોઈ મારવા આવ્યો મારા ભાઈને મારવા ના તું બાઈક લેવા આવ્યો જોવા દે એટલે તમારે તો રોમેડો પડતી જ નહીં પોતાનું હોય તો કા ઘર જ રાખો કોકની તો પેલા ઇકન મેલ્યું હાલ ગેરેજમાં વગા કરવા તો ગેરેજ માં કા મૂચ્યો લઈને રાખો કે તમારા ઘેર ખબર તો કે હાલ મૂકું થઈ ગયું પેટ્રોલ ને પેટ્રોલ તો તમે પૂરું ભાશે બાઈક તો મુખુથી આપણે તો મફત પુરાવું હતી તો પૈસા લઈને તો આમાં આ પૈસા આપણા કાં ગણાય અને લવણા હાથ લઈને ચમ બેઠો તો એ કઈ નો અડધો કલાકનું કઈ જો ના તો 1.5 કલાક ઉપરથી પણ હજી નહીં આવ્યો રે તમારો ભાઈ કે પણ તો ફોન જ ઘેર મેલીને આવ્યો હાલ એટલે ફોન કર ભલે હું મારો ફોન લઈને આવ્યો હા લેતા અરે હજી આવ્યો નહીં સોમય એડજે અરે ભાઈ તો ઈ વના જ શિખર ફોન લેવા જાય આવશી કે નહીં આવી મને તો એ થાય હેડ્યો કા આયો ખટકાઈ રાખતી મારે પેલા બહાર જવાનું હજી ફોન કર જલ્દી ફોન કર જલ્દી કર કી લે ભાઈ હા કાકા નંબર જડો તો કે લે ઉપાડ નહીં પાડતો ઉપાડી છે રિંગ તો જવા દે આખી રીંગ જાય છે ઉપાડતો જ નહીં પાછો ઉપાડે નહીં પાડતો હજી કા નહીં ની ઉપાડે હેર્યો લે મને ખબર હે લે હવાર માં હોય કે પોચ ઉઘરોણી વાળા આઈને બેહી ગયા હતા એક મોચો બાર નહીં રાખતો કે ઉઘરાણી વાળા મોચો એ લઈને જતા હોય તો તાણી લઈ ફોન લઈ અને હું કહું મારા હવે કુવામાં નીકળવું કે તો જો હીરો કુવો હોય ને તો હું તને ફોન કરું તરત આવી જાજો બા એ હા ફાઇનલ ફોન તો કરજો તું હેડ હું તને ફોન કરું પછી હનો ઉપાડ એ તો મારા ને મારા ભાઈને બેવાન લે તો વાત ની ખબર લે લોટો લઈને જો કે પાછો લે લ્યો એ લેલા લોટો તું તો મારા ભાઈના એક ઉઘરાણી આય મારા નહીં આયો તું લે હારું જલ્દી બા ફોન કરજો બા આ હું હાલ બી કરું કઈ હોય તો પછી તમને લેતો જો અંગાસ હા તું હેડ હું ફોન કરું તું પાછો ઓય આઈ પડ્યો છે એક પગ મોહણીઓમાં ને એક પગ ખાટલામાં ઘેર આઈને પડી રહેતો હોય તો લે હપ્તા વાળાને વાયકડ્યો જેટલા તારા ઈકણ આઈને પડ્યા હોય ખરાબ બપોરનો ભોગા પાડી એટલે ઊભું થા આ ઉઘરોણી વાળા તારા ઈકણ કેટલા આવી રહી લે જી આય આ લેલ્યો બેલ્યો હાલ બધા ઈકણ બેઠા હતા પણ કોઈના પર ફોન તો આવે જ નહીં મારો કોઈનો એટલે ફોન આનો આવે મારા જ પેલા તો મિસ કોલ પડ્યા છે તું જો 4 મિસ કોલ આયા લે બોલ, બોલ. શું થઈ ગયું આપણો લેલે આઈને બેઠો અલે એ તો બેઠા લે તો દરરોજ ન માટે લે જમ તું બેસી લે તો દરરોજ નું બાઈક મારે આવે શું કરવાનું લે આખો દાડી લે એક તો હવે મારે કોઈ કહેવા જેવું નતું ઈકણ બાજુ ઊભો તો એટલે હું મારા વાતો ઉપર ભાઈ હવે દેખ દરરોજ બાઈક માટે આવા શરમ દરરોજ નું શું હાલવાનું લે આખો હવે દાડી? હું કહું લાવજી તા ફોન લાવજી હું પેલા લેલાને ફોન કરું ઓ વાત કહું લે લઈને ફોન ચમ કરી તું કોઈ બોલાવી ઓય બોલાવ કે લે બાઈક ઘડી માગશે એટલે પણ લઈ જવા દે કે હું તારે
વાત તો તારા શરમમાં હાલે જ તો વળી ચૂકા કોક ભાગશે ને તો વળી તારું નામ આવશે. એટલે પણ મારી શરમથી આપ લે, હું એને પાણી બોણી ઘેર પાઈ લે, હું કહું કે હેડ હું તને અપાવરાવું. હાલવાનું વાત નહીં પણ દરરોજ નહીં રહ્યા તો દરરોજ નું થઈ ગયું લે. હેડ આજનો દાડી આપ પૈ આવે ને તો ના પાડું હું ઉપર. પેટ્રોલ બેટ્રોલ પુરાતા નહીં ને તો હું માગા હતો બધું. આજ આ ખાલી છેલ્લો દાડો આપ અને પછી હું એને કહી દઉં ભાઈ હવે માગતો નહીં પણ તું. આ લે ખરો પણ કોક થાય તો કોઈ ના થાય, મારી જવાબદારી. તારા પણ માગવાનું એવું લે તું તો ભય થઈ ને તો મારા ઉપર વિશ્વાસ નહીં લે. વિશ્વાસ તો બધાનો ઉપર હલી. ભાઈ હું લે લઈને ફોન કરું. હું એટલે વય આવી ગયો તો હું જોગાજી પાન ગયો તો પણ જોગાજી ના આલ્યું તો હું એ ના આલું પછી તને ખબર જોગાજી ને ખબર કે જોગાજી એ મને કહેતા કે પેટ્રોલ પેટ્રોલ પુરાવતા નહીં ને એક તો દરરોજ માટે આ તો થઈ ગયું એક તો. ના હાલો લે લે. આ હોય આઈ જા, આ હોય જ છે મારો ભાઈ, વાડ જ છે. તું આઈ જા, વાડ આઈ જા. ઓ હા હા લે ભાઈ, મારા વાડે ઊંઝો લે, હાલ આવીને એકણે ઊંઝો હું હાલ આયો તાણ. હા 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 અપાવરાવું લે, હું અપાવરાવું. નહીં વિશ્વાસ નહીં મારા ઉપર. હારું તું આય. હારું આ તો ઘરના જ ફૂટેલા નીકળે એક તો. બોલ વળી બોલાય ને ફોન કરીને. આવે લે આજનો દાડી ખાલી આ પૈ નહીં માગે. આજનો દાડી ને મને ચેટલી દાન આલી પેટ્રોલ એ પુરાતો નહીં. આ તો આપણે બાળીને હું દરરોજ ને શરમો કહેવાનું. મારા કન માગતો પણ ખબર તો કે આપણે તો ગાડી સિવાય કોઈ રાખતા નહીં. એને ગાડી નહીં આવડતી. એટલે હું આવી ગયો તો કુવા પર. હું કુવા પર જાજે, હું એને કઈ ના તો હું તું બેઠ અડધો કલાકમાં આવું હાલ બીજું કઈ તો પાછો આવ્યો તો બિહારે મને ખબર તો બેહીને જતો રહે પાછો. હવારમાં 4 જણા તો ઉઘરાણી 5-6 જણા તો આવીને બેઠા હતા તારે. એ તો દરરોજ નું હોય અમારે તો. ગોમમાં ચીટલી વાગું કેટલો હું કર એટલે નહીં પૈસા આવતો લે. હું આવતો જ નહીં ગમો. કેટલા પૈસા લીધા ગોમમાં તું? એ લીધા નહીં હતો લે. આ પેલાના બાચી એટલે વળી આવું કહું હવે અમે એક ઢોર વેચીને ઉઘરાણી પટાઈ દે ગોમમાં. મારી એક તો ઇજ્જત જાય, એક તો યાર તારા લીધે. વેચવું પડશે, તૈયાર થવા દે હવે. ગોમમાં નોમ મારું કેટલું હતું, તારા લીધે હું એ ખોઈ રહ્યો. વાત આછી હવે કરવાનું એવું લે તો હાલ આવતા આવતા તો 4-5 જણા મેણો ખાઈ રહ્યો હું. હું જ તારા કંટાળી ભાઈ ગયો. નવું કરી તું હું જ કંટાળી ગયો લે જબરજસ્ત. તો હું કહું આવો અમે એક જૂઠું બૂઠું કહેતો આ કોક વેચ કે પરું પટી જાય પાર આવે. કોઈ હોય ના ઘરાક ચી વેચવું બોલ ખાલે. ઘરાક હોય તો ગાંઠ આપણે ગમે તે સારું વેચી દઈએ ભાઈ. આ મોટી ભેંસ વેચી તે હારા પૈસા પાડીએ. ગોમમાં દેવું તારું ઉતરી જા. એ જ કરવું પડશે ને. આ તો દોડ દોડ નું ના મજા આવે એક તો. એક તો લે લે, એક તો કેટલા રહ્યો. જલ્દી જલ્દી હેડવા દે. ચકા સોમાય છે ને તારજો મને બાઇક મળશે કે બાઇક તો પેલો નહીં આલે, આજે નહીં આલે ને કાલે નહીં આલે. ને સોમાય આપણે મોણસ સારો એનું અડધી રાતી કોમ કરે. હું તો બેઠા તો સી રાજી જે ખટકાઈ. તો તારા ગાય રહી એમાં એક ગાય વેચી દે, પોચ રહી ને એક જૂઠું વેચી દે. ચલાઈ હા આવરા આવરા. તમે ભલા મને ચો જતા રહ્યા હતા. એટલે મારે પેલી ભેંસ વિવાહ થઈ હકે તો હું ભેંસનો વચવાનો ફોન આવ્યો પાછાનો. એટલે હું ત્રાસ દાદ કાઢી દોડીને વળી પાછો આવ્યો. મેં કીધું મારે બાઇક હાલ ઇમરજન્સીમાં બહાર જવું હોય ને એ છે કે ચલાઈ જઈએ છીએ એટલે હું તમને કઈ નતો આવ્યો તો હું હાલ બી આવું 5 મિનિટમાં. પણ 5 મિનિટ હું તો 2.5 કલાક બે રહ્યો. એટલે બીજું કોઈને ભાઈ ઓન લે વિશ્વાસ ના હોય લે. એ વાત સાચી. હવે ઓમ બાઇક છૂતું ને વિશ્વાસ ના હોય. બાઇક જોતો હોય તો વિશ્વાસ ના હોય. એમ તો મારો ભાઈ આખે એવો નહીં. એવું નહીં ભાઈ, વિશ્વાસ તો બેહો તમારો તો પર ખરાબ હતો. પણ તો હેડે. હો તો ખરા ઉતાવળ હ. મારે હાલ ઇમરજન્સીમાં જાવું, હું આજે એવું ચાલશે આપણે. હા. હવે નેના માણસો ભોય બરોબર ઈ. અને એટલે એના એવું કોઈ નહીં. એટલે મારે શું કરે હવે હું તાત્કાલિક વળી પાછો આવ્યો હોત તો મારે તો ફોન તમારો ફોન આવ્યો મેં દેશામાં ભાઈના ફોન આવ્યા હતા તો મારા સોણ વાળા હાથ હતા કે એ મારે બેસી આજે હું પાછો આવું તો વળી કૂતરું બૂતરું વળી પાડે મારે નાખો. ઈ હાચવવું પડે, કુવાનું તો ખાસ હાચવવું જ પડે આપણે. એટલે હું તમને કઈ નતો આવ્યો કે હું હાલ બી આવું. એમાં ભેંસ વિવાથી હવે 2-3 લાખની થી હવે એનું પાડું ખવડાવી દઈએ તો કઈ મજા ના આવે લે. તો પછી અડધી કિંમત ના તૂટી ને જાય. બીજી વાત, મારી વાત આપણે હું કહું કે આપણે પેલા આવી આગેવાન જે બનાય ને તું આગેવાન પતિ આવી ગાઢવાન કરો. ચમ કોઈ કોમ તો આવતા જ નહીં. ચમ હું કોમ છું તારું ના કરી મારે બાઇક જોતું છે કે મારે તો પાટણ જાવું. અલે એ બધા થોડું કોઈ કોમ એટલે ઈવન કોઈ ઉભા કરે એમાં તો ગામની સેવા ને આપણે મેલામાં લડાઈ બડાઈ થાય તો કોઈક આગેવાન કરી એવાન થોડા કોઈ કરવા ઉભા કરે ઈવન. પણ હાચવવું પડે કઈ હોન કોમ કેડથી રાતી કોમ આવે. દાડે દિવસ કોમ આવી બધાય કોમ આવી લે પણ તું આવું માગી થોડું કોઈ આપે. અમારો કોક દાડો લઈ જોઈ. વાત કહું હું કહું બાઈક આલું કે ના આલું હવે હવે આપવું તો પડશે જ કે મારી શરમ તો રાખ લે. તમારી શરમ રાખવું ઓછા તો કોઈ થાય તો તમારી જવાબદારી આવો બા. હું ઘેર ચા બા પાયો ને પાણી પાણી પાયો ને હું તો અને એને ઠંડી પાઈ ને બધું પાઈ લે અને પછી હું તો ચેવી મોટી મોટી વાતો કરી દીધી. કેવી વાત કરી કે લે હું તને બાએ કપાવરાવું આમ છે તેમ છે હું તો ખાસું મોટું બધું કહી દીધું. અને એટલે હું તો નતો હાલતો હું એ માહલ જ આવ્યો હતો પણ હવે ગમે તે કઈ માહલું તો કાઢવું પડે કે ભેંસનું. તું આ ફેડીને ચાવી આપજે. ચાવી તો અંદર જ છે.
હા. હું વાતો કરો આ તો અમારી વાત કરો હું કહું વળી હું ઘેર નહીં આવું તો હું વહી રહેતો મારા ભેંસ વાંચી છે હા. તો હું કહું વહી આવી તમે ઓન લઈને જો એવો ચિંતા તમે કુવા પર જતા રહીને ઓન હાલ દો ભાઈ કેમ કીધું ના પણ તમે બેહો હું બારે બાર જતો રહો આ તો મારા મારે હજી કૂવો કોમ પડી એ ચાવી પડી બાઇકનું હા તો હું જઉં તાન સુખ શાંતિ બાઈક ઘેર આવી જાઓ પણ હાચવીને લાવજો પણ હા, હોય 100%. આ હાચવી લાવતી જવાબદારી મારે લીધી આ આપણે આમાં સંબંધમાં કદીએ કોઈ તું આઘું પાછું નહીં થાય જી. હા હા હો કા હા પબ્લિક સમય આ સંબંધમાં આવડ આમાં કોઈ કઈ નહીં કહેતા હવે બીજું હોય તો હાલ બી મોઢા પર ના પાડી હવે દરરોજ ને સરમાં ઘર ઘર કરીને તો કેટલું વાગા થવાનું છો અમય હા આ થોડો બળત્યો ને આ પાછું કરજે તો ડાયરેક્ટ તું તો ઘોડા ઉપર ચડી ગયો તો એટલું પાછું નતો કરી કેતો આ ભૂલી ગયો તો બધું અમારે કરીને આપવાનું બાઈક તો હાથવેલું હો મજબૂત છે હાચવી છે કે હવે એક હાથે ચલાવવું એટલે હા રેડો જોકે લે ઓન જેટલી ઉતાવળ લે જોકે આ ચા હેડ આઈ આ દેખો હું કહું હવે આપણો ભાઈ હાલ રાગે હેડ્યો ને આ રોડ ઉપર જવા દે હાલ હિતે એસી જા પણ ઓના આડું બિલાડું ના ઉતરે તો હારું હે હું જઉં તાર મારે કૂવો કોમ હારે આ તો તારા લીધે આલ્યું કે ના આલ્યું લે બાઈક અલે મને એક તો શરમ નડી જી લે હારે. ના તો હું અપાવરાવ લે હવે સોમયના શરમથી બાઈક તો આલ્યું બાઈક ને કોઈ આગુ પાછું થયું તો સમજી લેજે કે મારા સોમયની આજ પથારી ફરી હા મારા બનાસકોઠાની કોમેડી ટીમ હા વાહ મારું જીજેટ